તો જય માતાજી કાળુભાઈના કદાચ તમે અમારા વિડીયો જોતા હશો પણ આપણે હવે યુટ્યુબમાં નવા વ્લોગ મૂકવાનું ચાલુ કર્યું છે અને વ્લોગ આપણે સરસ મજાનો કહેવાય ને આ કરિયાણાની કીટ આપણે ગુંદાળાથી લાવ્યા છે સાઉન્ડ ઓફ પ્રોવિઝન સ્ટોર. તો તમારે ખાલી અમારા વિચારને એક માર્ગદર્શન આપવાનું છે, અમને સલાહ સૂચન આપવાની છે. મારો એવો વિચાર છે કે આ ₹3000ની કીટ છે, આપણે એક પરિવારને દેવા જવાની છે, બરોબર. તો મારો એવો વિચાર છે કે એ પરિવારને મારે કેમેરામાં કે વિડીયોમાં નથી લેવો. જો સમય સંજોગ પ્રમાણે એવી પરિસ્થિતિ હોય તો આપણે અમુક વિડીયોમાં લેવી પણ છે, પણ આ વિડીયોમાં મારે એવું ન કરવું હોય તો અમારું કામ કેવું લાગે જરૂર કોમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા સ્થળ ઉપર આપણે જે સેવાનું કાર્ય કરવી છે નાના મોટી એ આપણે કાર્ય તમને લાંબા વિડીયો થકી બતાવશું. અને ખાસ મિત્રો કહેવાનું કે આના દાતાશ્રી છે ને ભાઈ રાજકોટથી આનંદભાઈ પટેલ છે અને આ એમની ત્રીજી કીટ છે. અમને ત્રીજી કીટ એને યોગદાનમાં આપી હતી અને અમે શું કામ કર્યું છે કે ભાઈ આપણી આગળ એવા પરિવાર તો અઢળક છે પણ દાતાશ્રી નથી. તો આ વિડીયો તો એવા દાતાશ્રી હોય જેને માતાજીએ ઢગલાબંધ પૈસા આપ્યા હોય, કંઈક ધન આપ્યું હોય, તો એ ધનને સારી જગ્યાએ વાપરવા માટે આ વિડીયો શેર કરીને એવા લોકો સુધી પહોંચાડો. અને અમે જેટલું કાર્ય કરવી છે ભાઈ તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી કરવી છે. તો આજે હું અને બિપિનભાઈ બંને બેઠા છીએ અને આ કરિયાણાની કીટ છે, નાની મોટી કીટો આપણે આપી છીએ. અમારા આજુબાજુના એરિયામાં લગભગ હું એમ કહું કે એવો કોઈ કીટ વિતરણ કરતું નથી, પણ જો માતાજીની દયા થાય અને તમારો બધાનો સાથ સહકાર હોય તો આપણે જરૂર આવું કામ કરીશું. એટલે જો એમાં થોડી વસ્તુ છે, તેલનું ડબલું છે, સા છે, મોરસ છે, એવું નાની મોટી વસ્તુથી આપણે શરૂઆત કરવી. હંમેશા આપણે શરૂઆત કરતા હોય તો એ આપણે શું કહેવાય ભાઈ શૂન્યમાંથી સર્જન કરવાનું હતું અમારી જીવદયાના સ્થળ ઉપર. તો આપણે અહીંયા પહેલાં થોડાક ઝાડવા વાવ્યા, પછી પાછા થોડાક વાવ્યા અને અત્યારે બધાથી વધારે ઝાડવા વાવેલા છે. અને એક બીજી જગ્યા ઉપર પણ આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું નક્કી કર્યું છે. તો ભાઈ આ કીટ જેમના ઘરે જશે ને એમના નાના નાના બાળકો હશે, એમનો પરિવાર હશે, ખૂબ રાજી થશે અને ખૂબ સારા એવા આશીર્વાદ આપશે. હું વિડીયોમાં એટલા માટે બોલું છું કે ભાઈ તમને એની કદાચ ફિલિંગ નહીં આવતી હોય. ખરેખર જેમણે દુઃખ જોયેલું હોય અને જેમના પરિવારમાં ખાવાના ન હોય તો એને આ વસ્તુ મળે ને તો એને અંદરથી આત્મો એનો રાજી થાય અને આત્મો રાજી થાય એટલે એના શરીરમાંથી અને એના મોઢામાંથી એક દુઆ નીકળે કે ભાઈ જેને આ યોગદાન આપ્યું છે એને માતાજી ખૂબ ઝાઝુ આપે અને ઝાઝુ ન આપે તો એમના પરિવારને નિરોગી રાખે. એવા તો આશીર્વાદ કોઈ પણ વ્યક્તિ આપતા જ હોય છે. તો આપણે છે ને યુટ્યુબમાં ભાઈ બહુ સરસ મજાના વિડીયો મૂકવાના છે, પણ તમે અમારો ભાઈ સાથ સહકાર અને સપોર્ટ આપો. ઘણી વાર તો શું થાય કોઈ ગમે એવા વિડીયો મૂકતા હોય તો તમે બધા એના વિડીયો બહુ જોવો છો. તો અમે આ નાની એવી શરૂઆત કરી છે, તો અમારા વિડીયો તમે અમારો ભાઈ જોજો. અને બાકી તો અમારા સ્થળ ઉપર તમે પર્યાવરણનો નજારો તમે જોવો, સરસ મજાનો નજારો છે. અને આપણે અહીંયા રાત દિવસ તન તોડ મહેનત કરી અને આપણે કાર્ય કરતા હોય છે. અને આ જગ્યા ઉપર આપણે હજારોની સંખ્યામાં વૃક્ષો રોપ્યા, બરોબર. તો એમાં ભાઈ અમારી મહેનત છે, અમારો પરસેવો છે. અને ક્યારેક તો એવું થાય છે ટીમના દરેક સભ્યો ઘર કામમાં અટવાઈ ગયા હોય છે. અહીંયા કામ આપણે ન કરવી તો ન હાલે એવી રીતે જેમ આપણે કેમ કહેવાય ખેડૂતની વાડી હોય એમાં પાક વાવી દીધો હોય અને એ પાક વાવ્યા બાદ એને પાણી પાવું પડે. જેમ કે વરસાદ નથી જોતો આપણે પાણી તો પાવું જ પડે, એમ અમારે આ જગ્યા ઉપર અમે ઘણા બધા ઝાડવા સોંપી દીધા. પછી વરસાદ આવતો નથી અને અમારી ટીમ આગળ કામ હોય, ઘરનું કામકાજ હોય તો પછી અમારી ઘરનું કામકાજ પાડીને મિત્રો અહીંયા રાતના 1-2 વાગ્યા લગન અમે કામ કરવી છે ભાઈ. તો કહેવાનો મતલબ એ કે ભાઈ તમારે જો સપોર્ટ કરવો હોય ને તો મારો ભાઈ સપોર્ટ કરજો. અને ખાસ આપણે મોટા વિડીયો આના ફેસબુકનું પેજ છે એમાં આપણે મૂકવી છીએ, તો એ પણ વિડીયો તમને જોવા મળે તો એ ફેસબુક પેજને પણ અમે ફોલો કરજો. અને વધારેમાં વધારે ભાઈ અહીંયા શું કહેવાય અમે પક્ષીઓને સણ નાખીએ છીએ, તેમજ પાણીના કુંડા અત્યારે તો નથી ભરતા પણ ઉનાળો હોય શિયાળો હોય ત્યારે આપણે કુંડા ભરવી છીએ. તો કહેવાનો મતલબ એવો છે મારો ભાઈ સપોર્ટ કરજો. વધારે છે ને આપણા પારસ કાકા કહે એટલું આપણું ઘણું બધું કીધું છે. તો કાળુભાઈના રામ રામ ને સીતારામ. તો મિત્રો કાળુભાઈએ કીધું એમ આપણે છે ને કરિયાણાની કીટમાં આપણે ઘર સામગ્રી બધી આવી ગઈ છે. મિત્રો કહેવાનો મતલબ એ છે કે આપણે છે ને એક એવા પરિવારને કીટ વિતરણ કરવા જવાની છે કે જેનું કોઈ ન હોય. આ પરિસ્થિતિ છે ને એમ ભોગવીને બેઠા છીએ અને ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે, કારણ કે એમ સોશિયલ મીડિયા દ્વારા આ સેવા કરી છે. એમ વિડીયો બનાવી કોઈક એવા દાતાશ્રી વિડીયો જોવે તો ભાઈ એને એમ થાય કે ભાઈ ચાલો આપણે પણ એક કીટનું યોગદાન આપવું છે, તો ભાઈ આ એક કીટનું યોગદાન
આવ્યું છે અને આજે એક એવા પરિવારને કીટ વિતરણ કરવા જવાનું છે જેનું કોઈ ન હોય. એટલે બાકી વધારે તો કાંઈ નથી કહેતો. જો તમને અમારી સેવા, અમારું કામ અને અમારા વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા પેજને ફોલો કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો.